અનંત અંબાણી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એક ચર્ચાનું કારણ રહ્યા છે, કારણ કે તેઓ જામનગરથી લઈને દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી રહ્યા છે. ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા અને ઘણા બધા લોકો તેમને મળવા પણ પહોંચ્યા હતા. પરંતુ જો અત્યારના અપડેટ વિશેની વાત કરવામાં આવે તો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે પણ હવે તેમની સાથે આ પદયાત્રામાં જોડાયા છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અનંત અંબાણીના અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોટોઝ અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી દ્વારકા સુધી પદયાત્રા કરી રહ્યા છે. આજે તેમની આ યાત્રાનો 8મો દિવસ હતો અને તેઓ મહાદેડિયા ગામ પાસેથી વહેલી સવારે 5 વાગે યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે આજના દિવસે આ યાત્રા પૂર્ણ કરી હતી. દ્વારકા યાત્રાના 8 દિવસમાં તેમણે લગભગ 81 કિલોમીટરનું અંતર કાપી દીધું છે અને પદયાત્રાના 8મા દિવસે તેમની સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા. એટલે કહી શકાય કે એક બાદ એક અનેક એવા લોકો છે જે લોકો તેમની સાથે જોડાતા જાય છે. લગભગ 200 થી વધારે લોકો છે જે લોકો અનંત અંબાણીની સાથે આ પદયાત્રામાં જોડાયા છે અને હવે ધીરેન્દ્ર શાસ્ત્રી જે બાગેશ્વર ધામના છે તે પણ હવે તેમની સાથે જોડાયા છે. સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરી કે જેમાં તે બંને લોકો પદયાત્રા કરી રહ્યા છે. આપણે ગઈકાલે પણ જોયું હતું કે અનંત અંબાણીને મળવા માટે અનેક એવા લોકો છે જે લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને એક યુવતી હતી તે પણ અનંત અંબાણીને જોઈને રડવા લાગ્યા હતા. તે બાદ અનેક એવા લોકો છે જે લોકો તેમને ભેટ સોગાન સ્વરૂપે અનેક એવી વસ્તુઓ આપી રહ્યા છે. પરંતુ ક્યાંક હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે પણ તેમની સાથે જોડાયા છે અને તેમના દ્વારા એક વસ્તુ એ પણ કહેવામાં આવી હતી કે આ પદયાત્રા ભક્તિ અને શક્તિનું પ્રતીક છે. મારા પરમ મિત્ર અનંત અંબાણી ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં શીશ નમાવવા માટે આ યાત્રા કરી રહ્યા છે. તેમનું તન નિરોગી છે અને મન અત્યંત તંદુરસ્ત છે. એ પણ શ્રદ્ધાથી પરિપૂર્ણ છે. તેઓ મારા ખૂબ જ ખાસ મિત્ર છે. મને તેમનું ગૌરવ છે અને હું તેમની સાથે આ પદયાત્રામાં સહભાગી બન્યો છું. એટલું જ નહીં, તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે હું એક સંદેશો આપવા માંગુ છું કે આપણે સૌએ હંમેશા જમીન સાથે આપણા મૂળ સાથે જોડાયેલા રહેવું જોઈએ. ભલે પછી ગમે એટલી ઊંચાઈઓએ પહોંચી જઈએ, કોઈ પણ ઇમારત હવામાં નથી પરંતુ જમીન પર જ સ્થિર ઊભી રહી શકે છે અને તે આપણે આપણા આધાર સાથે જોડાયેલા રહેવું જોઈએ. ભગવાન દ્વારિકાધીશના આશીર્વાદ અનંત અંબાણી પર સદૈવ રહે તેવી વાત પણ ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કહેવામાં આવી હતી. એટલે જે પ્રમાણે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં અનંત અંબાણી ખૂબ જ ચર્ચાનું કારણ બન્યા છે. તેમના અનેક એવા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત જામનગર એરપોર્ટ ઉપર ધીરેન્દ્ર શાસ્ત્રી જોવા મળ્યા હતા અને તે બાદ જ્યારે આજે વહેલી સવારે તેમની યાત્રાનો પ્રારંભ થયો હતો તે જ સમયે જે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે પણ તેમની સાથે જોડાયા હતા અને તેમને પણ હવે આગામી દિવસોમાં એ પણ આ યાત્રાના હિસ્સો બનવાનો છે તેવી પણ ક્યાંક વાતો સામે આવી રહી છે. અને ખાસ કરીને અનંત અંબાણીની યાત્રાનો આજે 8મો દિવસ હતો અને લગભગ 81 કિલોમીટર જેટલું અંતર છે તે તેમને કાપી નાખ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.